17 મે 1 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છીએ. આજે આપણે 21 મુદ્દાનો એક કાર્યક્રમ ગૌ વિશ્વ વિદ્યાપીઠમ થકી આપવા જઈ રહ્યા છીએ, જે દેશમાં ગુજરાત મોડલથી આપણે પહેલા શરૂ કરીશું અને જો દેશમાં લાગુ કરીએ તો રાઇટ ફ્રોમ એનર્જી ક્રાઇસિસ જે આખી દુનિયા અત્યારે ફેસ કરી રહી છે, વિશ્વના 82 દેશો અત્યારે એનર્જી ક્રાઇસિસ સામે લડી રહ્યા છે, આપણે પણ લડી રહ્યા છીએ. તો કમ્પ્રેસ બાયોગેસના મોડલથી, સીબીજીના મોડલ થકી, ઓર્ગેનિક ફાર્મિંગ થકી અને હેલ્ધી ન્યુટ્રિશિયસ દૂધ અને દૂધની પ્રોડક્ટ ગાયની એના થકી A2 ઓરિજિનલ ગીરના બ્રીડિંગ થકી સાયન્ટિફિકલી કઈ રીતે આપણે એક સમાજને સશક્ત ફિઝિકલી અને મેન્ટલી કરી શકીએ એના તમામ પ્રયત્નો અને બ્રેન સ્ટોર્મિંગનું સેશન આજે રાખવામાં આવ્યું છે. એનો એક કમ્પ્લીટ સેમિનાર પણ આગળ થવા જઈ રહ્યો છે. થેન્ક યુ. આજે મને જાણી નથી આનંદ થયો. કડી યુનિવર્સિટીમાં આજે કાર્યક્રમ છે. એ કાર્યક્રમમાં ગૌના ભક્તો, ગૌના ગોબરમાંથી, ગૌમૂત્રમાંથી 100 થી 150 આઈટમો બને. એ પણ હું લગભગ 30 વર્ષથી આ ગાયોની સેવા કરું છું. અત્યારે ગાયો છતાં પણ મને ખબર નથી. એ આજે જાણી અતિ આનંદ થયો. આ કાર્યક્રમ આખા ભારતમાંથી અહીંયા લગભગ 100 એવા તજજ્ઞો આવ્યા છે. એમાં આજે અમારા વડીલ ભૂપેન્દ્રસિંહ બાપુ હોય, અમારા સંઘના વરિષ્ઠ પ્રચારકશ્રી, સંતો, બધા આગેવાનો, આ મિશન છે એ મિશન મેં જાણી અને મને અતિ આનંદ થયો. રાજ્ય સરકારે આમનું નિગમ કર્યું છે. અત્યારે ગાયો માટે 30 રૂપિયા આપણે સબસિડી આપી, એના શેડ માટે આપી, એના ટ્રેક્ટર માટે આપી, એને ખેતી કરવી હોય તો એના માટે આપી, અને એ બધું તો કરી. પણ જે આજનો દિવસ છે એ દૂધનો દિવસ નથી, સરકાર પૈસા આપે એનો દિવસ નથી. આજનો જે આજે ગુજરાતમાં જે લોન્ચિંગ કરવાના છે 1 વર્ષથી અને બીજા વર્ષે જે અહીંના જે આમાં જે બધા જોડાયેલા ભાઈઓ છે એને હું સલામ કરીશ. 100 આઈટમ બનાવવાના છે. ગાય દૂધ નથી આપતી, એ સિવાય એક ગાય 250 રૂપિયા દરરોજ, 250 રૂપિયા એનું ઉત્પાદન ગૌમૂત્ર અને ગોબરમાંથી જે આપશે એનું આખું જે પ્લાનિંગ છે, એ પ્લાનિંગ માટે આજે જે મીટિંગ છે અને જે આયોજન છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ. मेरा नाम विनेश पटेल है. मैं गौ विश्व विद्यापीठम गुजरात गांधीनगर से बोल रहा हूँ. ये वर्ल्ड का पहला गाय के ऊपर बना हुआ विद्यापीठम है. उस विद्यापीठम का पहला फाउंडेशन डे है. आज हम लोग तय कर रहे हैं कि आज से हम लोग आने वाले 1 साल में यूनिवर्सिटी से लेके अभी जो बात बताया, 1 साल में पूरे इंडिया में ऐसे छोटे मोटे हर एक माइक्रो सेंटर शुरू करेंगे और उसका 3 MOU होने वाला है. आज इस जो प्लेटफॉर्म हमें दे दिया है तो हमारी जो कड़ी यूनिवर्सिटी है, जो 116 साल पुरानी यूनिवर्सिटी है, इनके जो अभी प्रेसिडेंट है उस वल्लभ भाई पटेल, उन्हीं के बदौलत से हुआ है. तो सबसे पहले वल्लभ भाई पटेल का आभार मानेंगे और पूरा कैंपस और जो भी वडील हमारे ऑल इंडिया से आए हैं उनकी वजह से ये सफल प्रोग्राम हो रहा है. तो सबको जय गौ माता. ठीक है. आज गौ माता के विषय को लेके हम विश्वविद्यालय में आए हुए हैं. ये तो गौ माता का जो अधिकांश कार्यक्रम होते हैं वह पशु से संबंधित होता है. गौ माता ज्ञानदायिनी है. उस ज्ञान को विज्ञान के साथ वर्तमान परिवेश में जहाँ पे AI का युग है, उस AI के युग में भी गौ माता की उपयोगिता क्या है और किस प्रकार से गौमय संस्कृति को हमारे को आगे लेकर चलना है, उसकी यह गौ विश्व विद्यापीठम के प्रथम वर्षगांठ है. उस पर हम चर्चाएं करेंगे और विश्व विद्यापीठम के माध्यम से आज कृष्णायन के साथ में एक MOU भी होना है कि किस प्रकार से ज्ञान को विज्ञान के साथ सभी लोगों तक पहुंचाना है. और उसका विषय जो है जिस प्रकार से गुजरात में काम हुआ है, इस प्रकार से गौ विश्व विद्यापीठम की स्थापना मध्य प्रदेश में भी हो, उसकी भी आधारशिला आज रखी जाएगी. આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.